આજે આપણે એક એવી ગુફામાં આવી ગયા છીએ જ્યાં પાંડવ પુત્ર રહેતા હતા. આ ગુફા રહીને ભીમોરામાં આવે છે અને મારી પાસે જો કેવડો મોટો પથ્થર છે. તો મિત્રો તમને એક ગુફા દેખાડ દઉં. ચાલો આપણે ગુફામાં. ને કુંતીમાં પાંડવો હાટું જમવાનું બનાવતા હતા. જો મિત્રો હવે આપણે જવાના છીએ મોટી ગુફા જોવા. જો મિત્રો આ કેવડી મોટી ગુફા છે. કેટલા અલગ અલગ ફોટા ચિતરેલા છે. અને ગુફામાં તો કેવી ઠંડી ઠંડી હવા આવે છે. એવું લાગે છે કે ગુફામાં એસી લગાવેલ છે. તો મિત્રો જ્યારે કુંતીમાં છાશ ફેરવતા હતા ને તો વનોણું જો ને ડગમગતું હતું. તો હેને ભીમને કુંતી માતાએ કીધું કે એક કાકરી લેતે. તો હેને ભીમ રહ્યો ને એક મોટો જાયન્ટ હેને પથ્થર લઈ આવ્યો હતો. આ પથ્થર જોવા જશું. તો મિત્રો હું પથ્થરની વાત કરતા ની પથ્થર આવી ગયો અંદર. જો ગુફા છે. જો મિત્રો હું લાઈટ લઈને આવી ગયો એટલે દેખાઈ શકે કે અંદર શું છે. જો મિત્રો તમને કઈ દેખાય છે? મને તો કઈ નથી દેખાતું. જો મિત્રો કેવડો મોટો પથ્થર હતો. હું તો આ વાત જાણીને મેં કીધું નાનો કમતો પથ્થર છે. આ તો બહુ જ મોટો નીકળ્યો. તો મિત્રો આપણે પથ્થર તો જોઈ લીધો. હવે આપણે જાય ઉપર. હવે આપણે પહાડ ચડશું. ચાલો. આસપાસ કેટલી બધા ઝાડ. મોટો ઢાર્યો હતો. હું તો થાકી ગયો. હવે પાણી પીવા જાય. ચાલો. તો મિત્રો આ જગ્યા રહીને ભીમોરામાં આવેલ છે. જો તમે ભીમોરા આવો આ જગ્યા જરૂરથી વિઝિટ કરજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગી ટાટા.